ઓમ શ્રી ગણેશાય નમઃ. તો ભક્તો, આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે વિડીયો લઈને આવી ગયા છે ને આજનો વિડીયો આપણો જે છે એ બળચોથ વ્રત કથા પૂજન વિધિ મહાત્મ્યનો છે. તો આ વિડીયો તમે પૂરેપૂરો સાંભળજો અને આ ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને પુણ્યને પ્રાપ્તિ થાય. તો મિત્રો, આપણે જાણીશું બળચોથ વ્રત કથાની પૂજન વિધિ શું છે. આ વ્રત શ્રાવણ માસના વદ પક્ષના ચોથના દિવસે આ વ્રત કરવામાં આવે છે. આજના દિવસે કોઈ દેવી દેવતાઓની નહીં પણ ગાય માતાની પૂજન કરવામાં આવે છે. તો આવી રીતની આ વ્રત કથા આજની છે એની આપણે પૂરેપૂરી માહિતી મેળવીશું. સવારમાં વહેલા નાહી ધોઈને ગાય વાછરડા બંનેની પૂજા કરવી જોઈએ. બળચોથની કથા કરવી જોઈએ, એટલે કે વાર્તા સાંભળવી જોઈએ, વાંચવી જોઈએ અને સાંભળવી જોઈએ. કોઈ સાંભળનાર ન મળે તો દીવો કરીને દીવાની સામે વાંચવી જોઈએ. આ દિવસે છળેલું અનાજ ખાવું ન જોઈએ. ગાય માતાની આપણે ગૌવર્ણના હોય એ પણ ચાલે, ગાય ને વાછરડું હોય એવી રીતની ગાય પણ ચાલે. તો ગાયની આપણે એવી રીતની પૂજા કરવી જોઈએ. બળચોથ વ્રત કથા. એક સમયમાં સાસુ અને વહુ રહેતા હતા. શ્રાવણ માસ આવ્યો એટલે તેની વદ પક્ષની ચોથના દિવસે સાસુ નદીએ નહાવા જતા તેમની વહુને કહેતા ગયા કે વહુ, આજે બળચોથ છે માટે હું નદીએ નહાવા જાઉં છું. પાછી આવું ત્યાં સુધી ઘઉંનો રાંધીને રાખજે. સાસુએ ઘઉંની રસોઈ કરવાની વાત કરી હતી. આ વહુએ બિચારીએ કોઈ દિવસ ઘઉલો રાંધ્યો ન હતો, તેથી ઘઉલાનો અર્થ સમજી નહીં અને વહુ બિચારીને ઘઉલો વાછરડો ખાંડી નાખ્યો અને ચૂલે રાંધવા ચડાવ્યો. સાસુ તો નદીએથી નહાઈને પાછા ઘરે આવ્યા અને વહુને પૂછ્યું, વહુ, ઘઉલો રાંધ્યો છે ને? ત્યારે વહુ કહે છે, રાંધ્યો છે, પણ ઘઉલો તો ઘણો તોફાની, જેમ તેમ કરીને ખાંડી ચૂલે ચડાવ્યો છે. સાસુને બીક લાગી. તેણે વહુને પૂછ્યું, વહુ, તમે કયા ઘઉલાની વાત કરો છો? વહુ બોલી, કેમ વળી ઘઉલો તે વળી બીજો કયો હતો હશે? આપણી ગાયનો ભૂલો વાછરડો તે જ ને. વહુએ જ્યાં ચોખવટની વાત કરી ને સાસુમાં તો અફસોસ કરી ઉઠ્યા. અરર વહુ, તમે આ શું કર્યું? મારા બાપ, હવે શું થશે? આજે તો બળચોથ છે અને તેથી હમણાં ગામના લોકો ગાય વાછરડાની સેવા પૂજા કરવા આવશે. તો જવાબ શું દઈશું? વળી આપણી ગાય સીમમાંથી પાછી આવશે અને તેના વાછરડાને નહીં જુએ તો ઝૂરી મળશે. વહુ, તમે તો ગજબ કરી નાખ્યો. મારા બાપ, રામ રામ રામ. મારા નાથ, હવે શું કરવું? વહુ, તમે એમ કરો, આ હાંડલું ઉકરડે જઈ દાટી આવો. સાસુજીના કહેવાયથી વહુ તો ઘઉલો રાંધેલું હાંડલું ઉકરડે જઈ દાટી આવી. સાસુ વહુ તો ઘરના દરવાજા બંધ કરીને બેસી ગયા. આ બાજુ વાછરડાની માં ગાય સવારથી ગામને પાદર ચરવા ગયેલી હતી તે પાછી આવી
અને તેને ખબર પડી કે મારું બાળ ઘઉલો મરણ પામ્યો છે અને તેને ઉકરડામાં દાટવામાં આવ્યો છે. ગાય તો ઠેકડા મારતી મારતી અને ભાંભરતી આવી અને પોતાના શિંગડા વડે જ્યાં પેલું હાંડલું દાટેલું હતું ત્યાંની માટી અને કચરો ઉખાડી નાખ્યો અને તેનું શિંગડું હાડલું ફૂટતા જ તેમાંથી જીવતો ઘઉલો વાછરડો બહાર આવ્યો અને પોતાની માતાને જોતા જ તેને ધાવવા લાગી ગયો. ઘઉલાની મા ગાયને પોતાનું બાળક જીવતું જોતા ટાઢક વળી અને એ પણ વાછરડાને પોતાની જીભ વડે ચાટીને વહાલ કરવા લાગી. આખા ગામમાં ગાયો તો ઘણી હતી અને ગામડું હતું એટલે ગાયો તો હોય જ ને, પણ ગાય અને વાછરડાના રંગ એક જ હોય તેવા એક રંગે ગાય વાછરડું તો આ જ હતા, બીજા ન હતા. બળચોથનું વ્રત કરતી સ્ત્રીઓએ આ જ ગાય વાછરડાનું પૂજન કરવાનું નક્કી કર્યું. ગામની દરેક સ્ત્રીઓ વહુ વાછરડાને ઘરે આવીને અને ડેલીનું બારણું ખખડાવતા બોલી, ડોશીમા, ઓ ડોશીમા, સાસુને વહુ ડેલી બંધ કરી શું કરો છો? ડેલીના દ્વાર ખોલો, ક્યાં છે એક રંગી ગાય અને વાછરડો? અમે આવ્યા અને સાથે પૂજાની થાળી પણ લાવ્યા. આખા ગામની સ્ત્રીઓ ગાય વાછરડાની પૂજા કરવા અધીરી થઈ છે, પણ સાસુ વહુ તો મોઢું લઈને બારણા ખોલે. પૂજા કરવા આવેલી ગામની સ્ત્રીઓ બૂમો પાડી પાડીને કંટાળી અને જ્યાં પાછે ફરવા જાય છે ત્યાં તો ગાય અને પેલો ઘઉલો વાછરડો સામેથી દોડતા આવતા હતા અને બધી સ્ત્રીઓની સામે આવીને ઊભા રહ્યા. વાછરડાના ગળામાં ફૂટેલા હાંડલાનો કાઠલો હજુ એમને એમ ભરેલો છે. સ્ત્રીઓને નવાઈ લાગી. અરે ભલા ભગવાન, આ તે કેવી નવાઈની વાત! વાર તહેવારે દિવસે ગાય વાછરડાને લોકો ફૂલનો હાર પહેરાવી અને આજ ઘઉલાને ફૂટેલા હાંડલીનો કાંઠો કોણે પહેરાવ્યો હશે? પછી તો પેલી સ્ત્રીઓએ વાછરડાના ગળામાંથી હાંડલાનો કાંઠો કાઢી નાખ્યો. ગાય વાછરડાને ફૂલની માળા પહેરાવી, કંકુનો ચાંદલો કરી, ચોખા ચોળ્યા, આરતી ઉતારી. બધી સ્ત્રીઓ વાછરડાને ફૂલની માળા પહેરાવા લાગી. આથી વાછરડો આનંદમાં આવી ગયો ને ધાવવા લાગ્યો. આમ વાછરડાનું પૂજન કરી બધી સ્ત્રીઓ ગાય વાછરડાના ગરબા ગાવા લાગી. સુંદર મજાના અંદર ઘરમાં પૂરાઈ ગયેલા સાસુ વહુ ગરબાનો અવાજ સાંભળીને વિચારવા લાગ્યા કે વાછરડો ઘઉલો તો છે નહીં ને, આ ગરબા કેમ ગવાય છે? બંનેએ ઊભા થઈને બારણાની તિરાડમાંથી જોયું તો ગાય ઊભી છે અને ઘઉલો થે કરતો આનંદથી ધાવી રહ્યો છે. સાસુને તો નવાઈ લાગી. તેમને લાગ્યું કે હવે બારણા ખોલવામાં કોઈ વાંધો નથી. સાસુ વહુ બારણું ખોલી બહાર આવ્યા અને ગાય તથા ઘઉલાની વાછરડાની પૂજા કરી અને બે હાથ જોડીને કહ્યું, બહેનો,
તમારા બધાના વ્રતના પ્રભાવથી જ મારો આ ઘઉલો વાસરડો સજીવન થયો છે. ત્યારે પેલી સ્ત્રીઓમાંથી એક બોલી, માજે, શાસ્ત્રોમાં લખ્યું છે કે ગાય માતાના શરીરમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે. એટલે ગાય માતાનું વ્રત કરનારની બધી જ મનોકામના અવશ્ય પરિપૂર્ણ થાય છે. પછી ગામની સ્ત્રીઓ સૌના ઘરે ચાલી ગઈ. બધાના ગયા પછી સાસુ વહુ ગાય વાસરડાના શરીરે પંપાળવા લાગ્યા. આજે એમના આનંદનો કોઈ પાર નહોતો. સાસુ વહુ બેયને આમેય ગાય માતાની ઉપર અનહદ પ્રેમ કરતા હતા. અને હવે શ્રદ્ધા બેઠી. ત્યારથી સાસુ વહુએ બંનેની દર વર્ષે બળચોથનું વ્રત કરવું એવો સંકલ્પ કર્યો. અને તે દિવસે દળવું નહીં, ખાંડવું નહીં એવો નિયમ લીધો. અને અંદરથી આનંદથી રહેવા લાગ્યા. માટે હે ગૌરી માતા, તમે જેવા ભોળી સાસુ વહુને ફળ્યા એવા બળચોથનું વ્રત કરનાર અને વ્રતની કથા સાંભળનાર અને વ્રતની કથા વાંચનાર લખનાર બધાને ફળજો. બોલો ગૌરી માતાની જય, બોલો ગાય માતાની જય. તો મિત્રો, આ વિડીયો આપણે પૂર્ણ કર્યો છે. આગળના વિડીયોમાં આપણે ફરીને મળશું. અને આ ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો અત્યારે બસ આટલો જ. મને રજા આપો. ફરીને આપણે નવા વિડીયોમાં મળશું.